નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે ઇન્ડિયાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવા આપી અને ન્યૂઝીલેન્ડે 300 જેટલું ટાર્ગેટ રાખ્યું છે. આપણે વધારે વાત કરવા માટે સિનિયર પત્રકારો છે, એમની સાથે જ વાત કરીશું. સર, કેવું અનુભવ રહ્યો આપનો આજે? એટલે સૌથી પહેલા તો આ સ્ટેડિયમની પહેલી મેચ છે અને એક યુફોરિયા દેખાય છે, બ્યુટીફુલી બિલ્ટ. અને એ ગ્રાઉન્ડ ઉપર ટોસ જીતીને બેટિંગ આપી એઝ એક્સપેક્ટેડ. ન્યૂઝીલેન્ડનો જે બેટિંગ ઓર્ડર છે એ ઘણા વર્ષો પછી, એટલે આમ જોવા જાવ તો 2018 પછી બેક ટુ બેક જે પણ ટીમ ન્યૂઝીલેન્ડની આવી છે એનો બેટિંગ ઓર્ડર 9 નંબર સુધી છે. અને એનાથી સૌથી ખરાબ અનુભવ આપણા સિવાય કોઈને છે નહીં 2019ના વર્લ્ડ કપની સેમીફાઇનલથી. એટલે 300 નો સ્કોર એક્સપેક્ટેડ હતો. હજી પણ આમાં એના 3 ટોપ બેટ્સમેન નથી તો આટલા કર્યા છે. આ વિકેટ ઉપર એવું લાગે છે કે બોલ બેટ ઉપર બરાબર આવી રહ્યો છે. આઈ થિંક કે વી વુડ ચેસ એવું લાગે છે. કદાચ ન્યૂઝીલેન્ડનો હજી પણ પૂરો ઓર્ડર હતો તો 350 હતો. પણ તમે ન્યૂઝીલેન્ડના બેટિંગ ઓર્ડરની વાત કરી, મને યાદ છે 1980ના દશકાના અંતમાં જેઓફ હાવર્થની જે ટીમ હતી, બ્રુસ એડગર, જોન રાઇટ, જોન રીડ, બંને ક્રોફ, માર્ટિન ક્રોફ, જેફ ક્રોફ, ઇયાન સ્મિથ, સર રિચર્ડ એડલી, એ જે બેટિંગ ઓર્ડર હતો એવો લગભગ 35 વર્ષ પછી ન્યૂઝીલેન્ડની આ ટીમ પાસે છે. અને બોલિંગ પણ ટ્રેન્ટ બોલ્ટ હોય કે ના હોય, એના એક સેન્ટનર પણ નથી આજે. તેમ છતાં પણ કાયલે જેમિસનથી લઈને જે એમનો એક ઓર્ડર છે બોલિંગમાં, દે આર વેરી ગુડ બોલર્સ. બટ લુકિંગ એટ અવર સાઇડ, આપણો બેટિંગ ઓર્ડર બહુ ફોર્મિડેબલ છે. અને ઓલમોસ્ટ 2023 ફાઇનલની ટીમ આજે અહીં રમી છે, એક્સેપ્ટ ફોર અ ફ્યુ એક્સેપ્શન્સ. તો આઈ થિંક કે બહુ 300 ઇઝ અ વેરી ગુડ સ્કોર, 300. બટ આઈ થિંક કે ભારતને ચેસ કરવામાં બહુ વાંધો આવવો ના જોઈએ. એન્ડ વિરાટ કોહલી એન્ડ રોહિત શર્મા, દે આર અપ ટુ પ્રુવિંગ a point back to back to convey their message to the selectors, and they will prove that again. That looks like that. જે રીતે સાહેબે વાત કરી, આપણી સાથે સ્પોર્ટ એડિટર પ્રવીણભાઈ પણ છે, એમની સાથે જ વાત કરીશું. સર, શું કહેશો, કેવો અનુભવ રહ્યો આજે અને 300 નું ચેઝ આપણને મળ્યું છે? અનુભવ તો ઓલવેઝ ગ્રેટ, કેમ કે આટલા નાના સેન્ટરમાં જે અમારા સિનિયર અને કલીગ અને જર્નલિસ્ટે વાત કરી કે 16 વર્ષ પછી એક તો ઇન્ટરનેશનલ ગેમ છે, આટલી ઓછી કેપેસિટીમાં સારા બિલ્ડઅપ સાથે એક સ્ટેડિયમ તૈયાર થયું, તો બટ ઓબ્વિયસ વિરાટ કોહલી, રોહિત શર્મા, જેના કારણે વન ડે ક્રિકેટ ઓલમોસ્ટ ઘણા માટે એક કોમન થિંગ એ કરશે કે આ ડ્યુઅલ છે 2027ના વિશ્વકપ પહેલા જેટલા મેક્સિમમ પ્રયત્ન થાય તેટલા એને રમતા જોઈએ. અને વી ઓલ્સ સો ઇન ધ સ્ટેડિયમ કે કઈ રીતે ચીયર અપ હતું, શેના માટે હતું. પણ એક વન ડે ક્રિકેટને રસ વગરનું ને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કદાચ સેકન્ડ હાફમાં ઓલમોસ્ટ બધા, જેમ દક્ષેશભાઈએ કીધું કે ટોસ જીતીને કેમ ફિલ્ડિંગ આપી, કદાચ ઇન્ડિયન ટીમે બેટિંગ સિલેક્ટ કર્યું તો જે ફેન્સ આવ્યા છે વધારે એક્સાઇટેડ હોત કે આપણે રોહિત અને કોહલીને વધારે લાંબુ જોવું ગમ્યું હોત. તો આ એ પીરિયડ છે કે જેમાં ટીમમાં બિલ્ડઅપ થઈ રહી છે 27 માટે. અને ઈચ એન્ડ એવરી ગેમ ઇમ્પોર્ટન્ટ હોય છે ઇન્ડિયન ટીમ માટે. આ સિરીઝની ઇમ્પોર્ટન્ટ છે, સિરીઝ ઓપનર છે, તો આપણે હોપ એ કરીએ કે રાજકોટ જતા પહેલા એક મોટી જીત, કમ્ફર્ટેબલ જીત. અને જે અહીંની પરિસ્થિતિઓ, રાજકોટની પરિસ્થિતિ કે બરોડા કે ઇન્દોરની જે પરિસ્થિતિઓ છે, એમાં બેસ્ટ બોલિંગ લાઇનઅપ શું હોય છે કે બેલેન્સ, ટીમ બેલેન્સ એક ટોન સેટ થતું હોય છે. કેમ કે આજે કુલદીપ છે, મોહમ્મદ સિરાજ છે, લાંબા સમયે એમને કમબેક કર્યું છે. શ્રેયસ અય્યર છે, એના પાસેથી ઘણી બધી એક્સપેક્ટેશન છે, કેમ કે પંત ઇન્જરીના કારણે બહાર ગયો, ધ્રુવ જુરેલને બેકઅપ તરીકે લેવાયો છે. તો ઘણી બધી વસ્તુ, ઇન્ડિવિજ્યુઅલ ફેન્સ છે બધા, પણ એક ટીમ તરીકે 50 ઓવર્સના ફોર્મેટમાં એક એવી ટીમ સામે જે ઓલવેઝ ઇન્ડિયા સામે આઈસીસી પ્લેટફોર્મ હોય કે કોઈ બી જગ્યાએ એ કમ્પ્લીટલી ટક્કર આપે છે. અને ડાર્ક હોર્સ હોય છે અને ઠંડા કરે છે. અને સબકોન્ટિનેન્ટમાં આ ટીમ જે એટીટ્યુડથી રમે છે આપણે જોઈએ છે કે કઈ રીતે છેલ્લી 5 ઓવરમાં 300 સુધી પહોંચી. તો એક કેલ્ક્યુલેટિવ ક્રિકેટ અને એક બ્યુટીફુલ ક્રિકેટ જોવા મળશે ઓવરઓલ 301ના ચેઝમાં. જે રીતે વિરાટ કોહલીની વાત કરીએ તો કંઈક રેકોર્ડ બી એમનો થયો, જો આજે કંઈક રન સારા બનાવશે તો એક રેકોર્ડ બી વિરાટ કોહલી માટે હવે રેકોર્ડ છે ને, હવે એ કક્ષાએ છે કે ઓટોમેટિક રેકોર્ડ્સ બન્યા કરશે. હી ઇઝ નાઉ બિયોન્ડ ધેટ. વોટ હી ઇઝ ડુઇંગ હિઝ બેસ્ટ ટુ ધ ડિગ્નિટી એન્ડ ઓનર ઓફ ધ નેશન. સચિન તેંડુલકરે જ્યારે 25,000 રન પૂરા કર્યા, એ પછીના 10,000 રનમાં એને જે કંઈ પણ કર્યું એને ખબર બી નથી કે કયો રેકોર્ડ કાલે નવો તૂટવાનો છે. સો નાઉ બ્રેકિંગ રેકોર્ડ્સ ઇઝ નોટ ન્યૂ, ઇટ્સ અ રેગ્યુલેશન થિંગ ફોર વિરાટ કોહલી. હવે તમે યાદ કરવા જાઓ, કમ્પાઇલ કરવા જાઓ
તો 25 એવા રેકોર્ડ છે કે 2 વર્ષમાં એ તોડી શકે છે. પણ સૌથી મોટો રેકોર્ડ લેટર્સ હોપ, અને સચિન તેંડુલકરની પણ ઈચ્છા છે કે કોઈ 100 સેન્ચુરી એના પછી પહોંચે તો વિરાટ કોહલી પહોંચે. અનફોર્ચ્યુનેટલી જે સંજોગોમાં એણે ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું છે, T20 તો ઠીક છે, એ ના થયું હોત તો 100 સેન્ચુરી સુધી પહોંચવાનો સમય વધારે નજીક. હવે માત્ર વન ડે રમી રહ્યો છે અને ઘણા બધા ફોર્મર ક્રિકેટર્સની જે લાગણી છે, માગણી છે, અને ઓપનલી કહી રહ્યા છે કે હી શુડ રીથિંક હિઝ ડિસિઝન ઓફ રિટાયરમેન્ટ ફ્રોમ ટેસ્ટ ક્રિકેટ. તો એ પાછો આવે લેટર્સ ઓફ. પણ જેમ મેં કહ્યું ને કે એઝ અ કોઓથર ઓફ સહિત કિરમાણીની ઓટોબાયોગ્રાફી જે મેં લખી છે, ત્યારે પણ વિરાટ કોહલીનું જ્યારે કોટ લીધું હતું ત્યારની વાત ઉપરથી એવું લાગતું હતું કે રેકોર્ડ્સ ડઝન્ટ મેટર ટુ હિમ. એના માટે છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ પૂરેપૂરી ફિટનેસ સાથે એને કન્ટ્રી માટે શું કોન્ટ્રીબ્યુટ કર્યું અને વોટ વોઝ ધ ફાઇનલ રિઝલ્ટ, દેટ મેટર્સ મોસ્ટ ટુ હિમ. ધીસ ઇઝ ધ નેશનલ સ્પિરિટ. આ જ અનુભવ છે અને જે રીતે સાહેબે સમજાયું કે રેકોર્ડ હવે વિરાટ કોહલી માટે માનીએ નથી રાખતું. રૂપેશભાઈ શું કહેશો, કેટલું એન્જોય તમે કર્યું અહીંયા આગળ ફર્સ્ટ ઇનિંગ? ચોક્કસ બહુ જ ખૂબ મજા આવી ગઈ, કારણ કે પલે પલનું જે માહિતી જે મળતી હતી, સ્પાર્ક થ્રુ મળ્યા કરતી હતી, વારે વાર જે માહિતીઓ મળ્યા કરી, જે મેચ હતું, જે ગ્રાઉન્ડ હતું, જે એમ્બિયન્સ હતું, ખૂબ સરસ. કોઈ જગ્યાએ ટ્રાફિક જામ નહીં. સૌથી મહત્વની વાત એ કે તમે તમારી ગાડી પાર્ક કરો, ફ્રીમાં પાર્ક કરો. કદાચ ગુજરાતમાં આવું તો ક્યાંય નહીં જોયું હોય કે જ્યાં તમને ફ્રી પાર્ક કરવા ક્યાંય બી તમને મળ્યું હોય. એટલે કદાચ આનું અનુકરણ બધા જ ક્રિકેટ એસોસિએશનો કરશે, નવાઈ નહીં. આ જે ગ્રાઉન્ડ બનાવ્યું છે, વર્લ્ડ ક્લાસ લેવલનું ગ્રાઉન્ડ બનાવ્યું છે, કારણ કે જે ટીમ મેનેજમેન્ટ હતું, જે BCAનું મેનેજમેન્ટ હતું, એમને વર્લ્ડ ક્લાસ સર્વે કર્યા હતા. સર્વે કરી ટીમો મોકલી હતી અને ત્યારબાદ આ પ્રકારનું ગ્રાઉન્ડ તૈયાર થયું છે. આ જે ગ્રાઉન્ડ તૈયાર થયું છે કોઈ નાની વાત નથી. આ ગ્રાઉન્ડ તૈયાર થયું છે, વર્લ્ડ ક્લાસ લેવલનું ગ્રાઉન્ડ તૈયાર થયું છે. ખૂબ ચારે બાજુથી તમે કોઈ પણ એંગલથી જુઓ, તમને એવું નહીં લાગે કે આ એંગલથી મને જોવા ના મળ્યું. તમામ એંગલોથી તમને જોવા મળે. કોઈ બી તમે સ્ટેપ પર બેઠા હોય, કોઈ બી સીટ પર, કોઈ બી સ્ટેર કેસ પર બેઠા હોય, પણ તમને તમામ એક એક બોલ જે પડતો હોય ની ક્ષણે ક્ષણનું જે જોવા મળ્યું એ ખૂબ પ્રશંસનીય અને જે અદભુત નજારો જે બરોડા ક્રિકેટ એસોસિએશન, જે ખાસ કરીને પ્રેસિડન્ટ છે પ્રણવભાઈ અને એમની જે ટીમ છે, વાઇસ પ્રેસિડન્ટ સોનુ દાદા છે, એ જે આખી ટીમ છે, ખરેખર મુબારકને પાત્ર છે કે બહુ જ ખૂબ સરસ અને કહી શકાય કે વડોદરા માટે પ્રાઉડ કહી શકાય એ પ્રકારનું એમ્બિયન્સ અને એ પ્રકારનું ગ્રાઉન્ડ જોવા મળ્યું. જીતુભાઈ પણ છે આપણી સાથે. 300 નો ટાર્ગેટ, 301 નો ચાંદલો કર્યો છે, શું લાગે? ના ચોક્કસ. આ જે છે પીચ છે, બેટિંગ પીચ તરીકે પહેલેથી બી એવું કહેવામાં આવ્યું હતું કે વડોદરાની અંદર રનોની રફતાર જોવા મળશે. ત્યારે 298 એ લોકોએ કર્યા છે, એટલે 300નો જે નજીકનો જે ટાર્ગેટ છે એ ચોક્કસ એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે કે ભાઈ ઇન્ડિયન ટીમની જે બેટિંગ લાઇનઅપ છે, અને ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, રોકો જેને કહેવાય છે કે ભાઈ એને જો રોકાવામાં નહીં આવે તો આ 299નો ટાર્ગેટ બહુ સારી રીતે ભારતીય ટીમ પૂરો કરી શકે એવું દેખાય છે. અને ભારતીય ટીમ પાસે હવે એવું છે કે બેટિંગ લાઇનઅપ 8 થી 9 સુધીની બેટિંગ લાઇનઅપ જોવા મળે છે કે જે રન ચેસ કરવાની અંદર અત્યાર સુધી સહી. અને સૌથી વધારે આમ જોવા જઈએ તો ઇન્ડિયન ટીમે 300નો રન ચેસ ઘણી વખત કર્યો છે. એટલે એવું નથી કે ભાઈ 300 કર્યા છે એટલે ચેન્જ નહીં થાય. અને સાથે વડોદરાની પબ્લિક છે, વડોદરાનો મિજાજ છે, અને રોહિત અને કોહલીને કદાચ આ છેલ્લી વખત વડોદરાની પબ્લિકને જોવા મળશે. એટલે ચીયરઅપ અને એનો સપોર્ટ જે છે એ સૌથી વધારે મળશે. અને જ્યારે લોકલ ટીમને સપોર્ટ મળતો હોય છે ત્યારે રન ચેસ કરવામાં કોઈ દિવસ પાછી પાની થતી નથી. શરૂઆતની જે 15 ઓવર છે એ જોવાનું રહેશે કે જો 15 ઓવર કે 10 ઓવર સુધી એક પણ વિકેટ ન પડે અને સેન્ચુરી પૂરી કરે 100, જે રીતે રોહિત બેટિંગ કરતો હોય છે એ શરૂઆતની 10 ઓવરની અંદર જો 10-15 ઓવરની અંદર 100નો આંકડો ક્રોસ કરી નાખશે તો 299નો ટાર્ગેટ બહુ સારી રીતે પૂર્ણ કરી શકશે. તમે આ ગ્રાઉન્ડ પર બેઠા હતા, શું એમ્બિયન્સ હતો? જે લોકો ચીયરઅપ કરી રહ્યા હતા, અલગ અલગ વસ્તુ, કોઈ પાઘડી બાંધીને આવ્યો છે, કોઈ ફ્લેગ લઈને આવ્યો છે, કોઈ પોતાના શરીરને તિરંગામાં કરીને આવ્યા છે. વડોદરાની પબ્લિક આમ બી છે ને બહુ ક્રિકેટ લવર છે, ક્રિકેટ પ્રેમી છે અને દિલથી એન્જોય કરે છે. અને જાણે એક ઉત્સવનો માહોલ હોય ને એવો માહોલ આજે જોવા મળ્યો છે સંપૂર્ણ સ્ટેડિયમની અંદર. તમે જોશો તો તિરંગાની અંદર લોકો જોવા મળ્યા, પોતાના ચહેરા પર અહીંયા તિરંગો કર્યો છે, આખો પહેરવેશ તિરંગાની લઈને અને બધે જ બ્લુ, દરેક સ્ટેન્ડની અંદર જુઓ તો બ્લુ 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 જ બધું દેખાઈ રહ્યું છે. એટલે માહોલ ખરેખર ઇન્ડિયનની ફેવરવાળો માહોલ છે અને રાષ્ટ્રભક્તિ બી દેખાઈ રહી છે આની અંદર સાથે સાથે. એટલે જોઈ રહ્યા છે અને પાછળ 24મી જાન્યુઆરી પણ આવી રહી છે. એટલે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રના રંગે ખરેખર વડોદરાની પબ્લિક રંગાઈ છે. અને ક્રિકેટ પ્રેમીઓ દિલથી પહેલી બેટિંગ બી એ લોકોએ એન્જોય કરી છે ન્યુઝીલેન્ડની, અને એમને બી ચીયરઅપ કર્યું છે.
વડોદરા વાસીઓની એક ખાસિયત છે કે એવું નથી કે એ પોતાની જ એકની ટીમને છે કે એ હરીફ ટીમને બી એટલી જ સારી રીતે ચીયરઅપ કરે છે અને સપોર્ટ કરે છે. એ કારણે ન્યુઝીલેન્ડની ટીમને બી એવું લાગ્યું કે ના, ખરેખર વિદેશી ધરતી પર છે પણ પોતાના જેવો માહોલ એમને જોવા મળ્યો છે. એટલે ખરેખર વડોદરાની પબ્લિકને બી અભિનંદન આપવા જોઈએ કે બંને સાઈડનું જોવે છે અને બંનેને ચીયરઅપ કરે છે. ગ્રાઉન્ડમાં જીતુભાઈ જે રીતે મેં જોયું રોહિત કોહલીનું એક શોર સાંભળવા મળતું હતું. રોહિત અને કોહલીનો અત્યારે જમાનો જેવો છે કે અત્યારે એવું છે કે બધાને કે એ વર્લ્ડ કપ રમે અને એની ફેવરની અંદર એક રોકો એક છે ને એક બ્રાન્ડ જેવું અત્યારે ઊભું થઈ ગયું છે. રોકો નેકનેમ નથી રહ્યું, એક બ્રાન્ડ થઈ ગયું કહીએ તો ચાલે. અને બધાને શું છે કે આખી 11 જણની ટીમની અંદર સૌથી વધારે જો સપોર્ટ કોઈ કરતા હોય તો રોહિત અને કોહલી. અને જો રોહિત અને કોહલી આ મેચની અંદર રહ્યા અને એક લાંબી ઇનિંગ રમ્યા તો વડોદરા માટે એક યાદગાર રહેશે. અને એ લોકોને બી ખબર છે કે જો કદાચ આમ અમારી છેલ્લી મેચ પણ હોઈ શકે છે વડોદરાની અંદર, ત્યાર પછી વર્લ્ડ કપની અંદર એમને ચાન્સ મળે છે નહીં મળે છે એ આવનારા દિવસોમાં આપણને ખબર પડશે. પણ એમને ખબર છે વડોદરા કદાચ આ છેલ્લી મેચ હોય તો એ લોકો બી દિલ ખોલીને વડોદરાને કંઈક આપવા માંગે છે. અને વડોદરાની પબ્લિક બી એવું ઈચ્છે છે કે રોકો કંઈક સારી એક મેમરીઝ આપીને જાય અને સારા રન બનાવીને ઇન્ડિયન ટીમને વિજેતા બનાવી અને અહીંથી જ ટીમને 1-0 લીડ અપાવે. કારણ કે આ પહેલી મેચ છે એટલે 1-0 લીડ સાથે ઇન્ડિયા આગળ વધે એવું વડોદરાવાસીઓ ઈચ્છે છે. અને ઓફકોર્સ એવું લાગી જ રહ્યું છે કે અત્યારે 300 રન ઇન્ડિયન ટીમ જે રીતે બેટિંગ લાઇનઅપ છે, બેટિંગ પીચ છે, સાંજનો સમય છે એટલે 100% એવું લાગી રહ્યું છે અત્યારે તો કે ઇન્ડિયન ટીમ ચેસ કરશે. ઇન્ડિયન ટીમ ચેસ કરશે ને જે રીતે ગ્રાઉન્ડમાં તમામ પ્રકારની સુવિધા છે એ પણ તમામ જે પત્રકાર છે એ બિરદાવી રહ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જે મહેનત કરવામાં આવી એ ખરેખર રંગ લાવી છે. અને બરોડા ક્રિકેટ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે પ્રણવ અમીન અને એમની ટીમ દ્વારા જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે ખરેખર અહીંયા આગળ તમામ જેટલા બી ક્રિકેટ પ્રેમી આવ્યા છે એ નિરાશ નથી થયા. વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.